ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાના આનંદ બલગુંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં મારા વાલા આપણે અમે બે જણા આવી ગયેલા છે ખેતરમાં આવવાનું એક કારણ અને હેતુ એ છે કે વરસાદ થવાનો છે તો તમને કોઈને ખબર ન હોય તો વરસાદ થાય તો તમારે પોતપોતાની રીતે આ બધાને બધું કામ કરવા મળવાનું શું કામ કરવા મળવાનું ખબર બધી વસ્તુ પલ્લે હોય વ્યવસ્થિત મેકવા મળવાનું અમીથી તો પૂગી જશે ખેતરમાં કામ કરવા માટે થઈને માંડવી આપણે ખેંચી રાખેલી હતી તો ગાયસી માંડવી હુકાઈ ગયેલી છે જો આવી રીતની પાથરામાં પીડી છે તો ટાંગો હિંગું છે એ ભેગું કરી લઈ ન તો મારા વાલા એ પલ્લી જાય ને અહીંયા જો બાટીને ધબધબાટી તાપડું પાથરે છે બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હવારમાં રાંધી કરવીને આવી ગયેલા છે ખેતરમાં કેમ કે થોડીક માંડવી પડી હજી આપણે 2-3 દિવસનું એક દીનું ખૂટવાનું રજેલું હતું તો એ રજ્યું છે કેમ કે બંધણના કામમાં હતા કે એટલે અને અત્યારે હવે છે ને મેં આવે બોલો શું કરવું હવે આવી ખબર નહોતી મેં આવી છે એમ તો રેવા દે બંધણ હતી એક દી કેમ કે ના નુકસાન આવે પાછું વરસાદ આવે એટલે એ પાડવું પડશે અને આ ભેગું કરવું પડશે હવે એમ નહીં કઈ ટપો જ નથી પડતો યાર અમારી સાથે શું થાય એ જ ખબર પડતી નથી વરસાદ આવવાનું છે બધા ધ્યાન રાખો પોતપોતાની રીતે ઘેરે નાખી દે તો વરસાદ આવે કે તો ઢાંકવા તો ખેતરમાં તો ફેમિલી આવા પાથરા હોય તો કઈ ઢકાય તો નથી તો આ છે કે જલ્દી આપણે વેવાની છે તો આમ જુઓ માંડવી પાછી સે હોય એમ તો જોવું મેં છે ને 3000 ની આપણે હિંગ લીધી 3000 નું બિયારણ લીધું એમ 3000 નું બિયારણ લીધું ને 1500 રૂપિયા વાવવાના આપ્યા પછી 3000 નેદવાની દાડીઓ થયું પછી ભાઈ એક જ વખત નેદ્યું પછી એક વખત કાંઈક ઓલું રાપડી હાકી અને 300 રૂપિયા દીધા ને નહીં સાહણું હાક્યું ને સાહણું હાક્યા એના 300 રૂપિયા દીધા હાથે કહ્યું કે છોકરા ભાઈ એટલે મને લાગતું નહીં કે મારો ખર્ચો લગભગ મિનિમમ 10, 12, 13, 14, 15 હજાર પગી જો નહીં જોયું 15 હજારનો ખર્ચો કરેલો છે અને માંડવી 5000 ની થઈ જાય ને તો મારા વહેલા સારું મને એમ લાગી રહ્યું છે પણ હવે ખબર નહીં કાંઈ આપણું હાલે નહીં ઉપરવાળો કરે એ થાય ધ્યાન રાખજો બધા વરસાદ થવાનો છે ને આગાહી તમને વરસાદને આપી ફેલાવા થાય દરિયાની અંદર શું પ્રભાવ છે કેવી રીતે વરસાદ થાય ધનજીભાઈ તમને કેમ ખબર પડી એ હું તમને જણાવી એટલે જોયું તમે કેમ કાજલે બળ કર્યું મારા વાલા આ માંડવીના પાથરા છે કે અમે પાથરા કહી તમે શું કહેતા હોય કે ખબર નહીં અમે જો આવી રીતે બધું ભેગું કરે 2-3 પાથરા પકડે અને પછી ધોળવા મળે બાટીને ધબધબાટી જાય ડાયરેક્ટ ઓલા આપણે નાખવા એટલે કે આ ગાહડીમાં નાખવા અને ગાહડીમાં નાખીને પાછી પીળમાં આવતી હોય હું તમને બતાવું તો કેમ હાલવાની પીળી બે ફેરામાં તો બધું ઘરે યા બે ફેરામાં પોગી દઉં છે પોગી જાય પોગી જાય ને કેમ ન પોગે એમની હા સડી ગયો અહીંયા નહીં ખેતરમાં હા સડી ગયો તો ગાઈસ પોગાડશે કેમ યા તો કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ બંધ દઉં ને પછી જવા દઈએ ઘરે ને પછી 1-2 ફેરા મારી દઈએ કે તાત્કાલિક વેવાઈ જાય પછી કંઈક અપડેટ આપીએ તમને હાલો ગાઈસ જો પૂગી જશે એમ ઘરે ગાડી લઈને ઓય બાપા એ આને ત્યાં ફેટતો કેટલે વજન લાગ્યું ઓ બાપા દુનિયાનું વજન લાગી જો ગાઈસ અને ફૂલડા કેવા મસ્ત આવે હા હો જુઓ બાયગાન કેમ છે જોરદાર ફૂલ પછી અહીંયા મરસી યાર મરસીને મરસાઈ આવી જાય બતાવું આમ જરાય એ જરૂર અહીંયા મરસું પણ હરખું ફોકસ ન થયું ગઈશ થોડુંક રેળાજ્યું પણ કાંઈ વાંધો નહીં આપણું કાંઈ હાલે નહીં આ મરસું છે આવ્યા ને તો આ પછી યાર ડોલોમાં સોંપી તો મરસા આવે વરસાદની અપડેટ આપવાની છે વરસાદની એને કેટલું બધું કામ છે તમને બધું બતાવવાનું છે તો ફટાફટ અહીંયા તો અહીંયા ઢેગલો કરે છે ફટાફટ અને પાછા લેવા જવાના છે કાંઈ તો ગાઈસ આપણે છે ને આવી જશે ખેતરમાં પાછા અને આ છે ને ભોં પાત્રીની ભાજી મારા વાલા આની ભાજી બને યાર તમને હું વાત કરું ખાધી ન હોય એને ન ખબર હોય ખાધી હોય ખબર હોય કેવી મસ્ત બને કાંઈ ઓય ભોં પાત્રીની ભાજી કેવી બને મસ્તીની બને ફેમિલી મજાકની વાત નથી સિરિયસલી મસ્ત બને હાસુ મસ્ત બને તો આની ભાજી યાર એક નંબર ખાતા આવડતી હોય ને મતલબમાં કહેવાનો મતલબ કે બનાવતા આવડતી હોય ને એનાથી મસ્ત બને અમે તો 2-3 વખત બનાવી અને હજી બનાવવાની છે એટલા માટે થઈને અમે રાખેલી છે બોલો લો એટલે જો જાય છે ગાંડી અને એટલા બધા છોડવા હતા 2 ગાંડી અંદર પૂરું અને હું અહીંયાથી પાછો હારવાર ભૂથા ખેંચીને લેતો જાઉં છું ભેંસ છે તો યાર નીરવું તો પડશે તો કન્ટિન્યુ જઈ ઘરે એટલે આજમાં છે ને અમારે કિંજલબેન કલાકાર જે અમે કહેતા ને એનો છે બર્થડે તો બધા વિશ કરી દેજો અને હેપી બર્થડે કહી દેજો કા આગલા બર્થડે હે ચોકલેટ વેચવાની હે પણ કેક ને વેચવાની કેક લાવવાનો છે નહીં મોટો નહીં લાવવાનો માયા મસ્જિદ ની આવે
નહીં આવે નહીં ખેલે ખેલે માયામાંથી આવતા હતી ક્યાંક લાવતા કા આ એટલે નહીં આવે જબર લાવતા પણ હવે નહીં લાવવાનું એવું છે તો હેપી બર્થડે કીધું હતું આ છોકરીનો બર્થડે છે આપણી રહીએ છીએ કા ભાઈ લો હવે ટકલું બોસ આવે પાણી પીવે ઓલી જો કપડાં કાઢે છે ઓય શું કર શું કર ગાંઠિયા ખાવ છો એવું છે ને અહીંયા તો અમારે ટીશનાબેન ગાંઠિયા ખાઈ છે કિજલબેનનો બર્થડે છે તો ચોકલેટ વેચશે પણ કેકની સુવિધા થવાની નથી આજમાં તો તારે ખાવું હોય તો કેક મળશે નહીં ચોકલેટ ખાવી કેક નહીં લાવો બોલો ખાઈ લો પોદરો ખાઈ લો ઈ કેક જ કહેવાય ગાઈસ કેવો મગજ ગાઈસ પોદરો ખાઈ લો કેક જ કહેવાય કા કિજલ એ માકો ને લાઈક કરી જો ભાઈ મજા આવી તો અને હેપી બર્થડે કહી દેજો કિજલ બધા કોમેન્ટમાં બાકી તો બીજું કાંઈ છે નહીં અને અમે દરિયામાં જલાતા દરિયામાં લઈ રહ્યા છીએ ને હવે અમે ઘડીક બેસી ને હવે ખાવાનું બાકી છે અમે આગળ ખાઈ લઈએ યાર સવારનું ખાવું તો જોહે ને 10 ને 23 મિનિટ છે ખાધું નથી હજી શાક બનાવવાનું છે કદાચ પછી ખાવું એ છોકરીઓ એ ટકલું બોસ આપે ઉભી રહે નેન્સી તું પહેલા મેકી દે નેન્સી તું પહેલા મેકી દે પછી કિસુ મેકી દે નેન્સી મેકી દે પહેલા તું મેકી દે કિસુ તું મેકી દે કિસુ પહેલા તું બસ હવે મેકી દે લે અહીંયા બેન ને દે લે આ લે હરખો ઢોળાવો એટલે ઢોળ્યો એટલે મારી નાખી કદાને કેવા મગજ ડેન્જર આપજો મારા કરતા મારા માથા ભાંગે એવા છોકરાને મગજ છે હજી આ તો ભઈલું ભાઈ નાનો છે આ મોટો થાય પછી આનું કેવો મગજ થાય કોને ખબર કા સો ગાઈસ ફોન આવી ગાઈસ આપણે ચા પાણી પી લીધા હું તો કેવલ ને રંબાડું નંજા રંબાડું અમારે છે ને મહેમાન આવી જાય આવડા ભાઈબંધ છે અને વિશાલભાઈ છે આ બે છે ને પ્રેણ આવડા ભાઈબંધ નથી ઓળખતો એટલે ન કહેવાય આ ભાઈબંધ તો જીગરનો કટકો હે વિનોદભાઈ નો એટલે ગમે એમ કે હાલે વધારે નહીં કેવું પ્રેણે ચા પી ગયા એમ કેવું છે અમારે તો પીજા ને ભાઈ તો પ્રેણે છે ભાઈ આવડા મહેમાન બાઈ ના કઈ હું ને ઓળખતો પણ આ મતલબ વિશાલભાઈ ને આવ્યા ને તો આઈઆઈટી ફ્રેન્ડ થઈ ગયા અને આ ભાઈ તમને ક્યારેક જોવા મળશે કંઈક ને કંઈક હવે અપડેટ મળશે ક્યારેક નવીન અપડેટ દેતા રહી તમને બધાને તો મજા આવે બાકી તો આ કંઈક વિશાલભાઈ એક નવી ચેનલ કરી છે મારા વાલા તમે એક વખત જોવો ઓલું લીટી વાળું નહીં પણ વાકું ચોખ્ખું ઈળું કહેવાય ને એ શીખવું હોય તો આ ભાઈને મળવા એટલે કે આવડા ભાઈ ચેનલ બનાવી તમે નામ આપી દીધું એ ચેનલનું વિલેજ કિંગ ટ્રેડર જો ઈ મને બોલતા નહીં આવડતું ટેડ મતલબમાં ઈળું વાળું શેર બજારનું ઈ ચેનલ છે તમને જોવા જાણવા મળશે કાંઈ શીખવું હોય તો જલ્દી જાઓ યાર નકર પછી મને પાછું આવડે છે નહીં મહેમાન વી જા કિંજલ કહેતે કે ક્યાંક નથી લાવવાનું આમ નથી લાવવાનું પણ અહીંયા તો છે ને આવડા સોરે ક્યાંક કાપીને ખાઈ જામ જો જો વાહ ક્યાંક ખાઈ ને વીજા સોરાય તમે તો ફેમિલી આપણે છે ને કેક ખાધો કેક ખાઈને હું તો ફૂલન ફૂલ સુઈ ગયો હોય જ ને ત્યાં મહેમાન આવ્યા ને મને પગ હલાવ્યો હું જાગી જા આવડા મહેમાન છે ને મને જગાડવા ન કરે એમ નહીં હું પછી જાગું નહીં મારા વાલા પણ જાગી ગયા મહેમાન યાર આવે એટલે જાગવું પડે એમ કેમ મહેમાન સારું ને તો એમ કહેતા ને ભરરાટી ગાડીની જોડે હું શરૂ કર્યું પણ આ ભાઈ હે ને આ પંખો બાંધવા જવો એટલે આ બે ફાસ્ટ ફરે પછી ઓલા પણ હે ને એ ટાંગો ફરે તો આવડો જો આ ટાંગો ફરે અને આવડા મહેમાન છે ને ભાઈ પંખો વીડિયામાં ધીમો ફરે કે આમાં ફરે અત્યારે ફાસ્ટ ફરે કે ધીમો એટલે છે ને તડીકો તો મહેમાન હતા પણ ઊંઘમાં હું હતો એટલે કે વ્યવસ્થિત વિડીયો ઉતરો નહીં યાર મહેમાન સોરી તમને બધાને પછી કામ શરૂ કરી દીધું આ ફૂલદાર છે કે આ બધા ખેંચી નાખવાનું છે હવે શોખ હતો એ શોખ મટી ગયો છે હવે પાણી પાઇપ સોયત્રા નીકળવા મળ્યા કોના આના કા એ પાણી હેઠું જાય છે એટલે એમ કઈ સોતરા ના નીકળવા મળ્યા ખોટું ઓલું કરો માં એને હવે છે ને ઓલું પૂરું થઈ ગયું એટલે ખેંચવા તમારો જે વાલન છે ખેંચવામાં કઈ એમ નથી એની સિસ્ટમ વહી ગઈ એટલે પાણી પાઇપ સોયત્રા નીકળી જાય એટલે પાણી છે ને પાણી આ રાખશે તો એટલું જ પાવું હે અને આ હતા ને તો એટલું જ પાવું તો હે આને ખેંચી રાખવાનો ટાઈમ થઈ ગયો સોયત્રા એટલે તારા સોયત્રા નીકળી જાય એમ ખેંચી વેલિડિટી પૂરી થઈ ગઈ ગુલાબની વેલિડિટી ને એવું છે તે ગુલાબ મસ્ત થાય ને એમ એ આપણે રહેવા દઈએ અને બીજા ખેંચી રાખીએ આવડા વધારા નતા કે જો આ ખેંચી રાખ્યા કમ ધનજીભાઈ આવી રીતના ગાય હતા એ ખેંચી રાખ્યા હવે આ બધા રહેવાના છે આ તુલસીમાંના છોડવા એ કદાચ તો આખું કા ખેંચી લેવું કંઈ નક્કી નથી બાકી આવી રીતનું રહે હાલો પહેલાં આપણે છે ને ફૂલડાનું કામ જે હતું એ કરી નાખ્યું સોબન કરી નાખ્યું બધું આ જો અહીંયા કેરેટ લઈને આટા મારે છે અને આ કેરેટ ભરવાનું છે અમારે આજ આવાથી આ શું કહેવાય તુંબા નહીં તુંબડા અમે તો ધનજીભાઈને ચડાવી દીધો છે તુંબડા તોડવા કેટલા તુંબડા તોડી અને એક થળીઓ છે ને કેટલા તુંબડા આવેલા છે તમને બતાવીએ એમ તો નાના દુનિયાના છે પણ બધા પાછા તોડવાના નથી ને કામ જો હોય
આ જો આ બધા નાના તુંબડા છે ને દુનિયાના છે, આમ જો એકલું તુંબડું જ થયું હોય બાપા દુનિયાના, પણ બધા તોડા નથી, મોટા મોટા તોડી એટલે બધા ચાલો. તો ફેમિલીમાં ધનજી બધા એક તુંબડા તોડીને લાવે છે ને અહીંયા મેં કર્યા છે ટોક 4 થઈ જાય ને 5મો હેલો હશે ગાઈસ, તો હું લઈ લઉં. ઓકે જો ઓકે આપણે નાના છે ને ત્યાં તોડી લીધા છે, અને આખલે છે ને 80 લાખવાનું છે આ તુંબડા, તમને કોઈને ખબર ન હોય 80 લાખવાનું છે યાર, કેરેટમાં નાખીને જવો તમે જવા દે. ઓય તોડે રાખે સડાળા ધનજી એ કેવલ અરે વાતો કરે, કેવલની ઓલી સાઈડ છે કે એટલે એવું છે. તો ગાઈસ આપણે થઈ જશે ગરમી અને સડી જશે હા, એટલે કંઈક તુંબડા તોડ્યા ગણવાય તો ગણી લે તો 3 ને 3 6 7 8 ને 9 તુંબડા તોડ્યા. લગભગ કેટલા કિલા છે આ 10 12 13 કિલા તો થતું છે ને, કિલા ઉપરના તો છે જ કા, કિલો ઉપરના તુંબડા છે ને 9 તુંબડા તોડ્યા, થળિયું 1 9 તુંબડા તોડ્યા ને અહીં તો કેટલાય છે ને એક અહીંયા રાખેલું છે સમજો, અહીંયા રાખ્યું કે આ 30 રૂપિયામાં એક નંગ આપેલું છે એ ઉધડે હાટે કા, 30 રૂપિયા એક વેચી લખ્યું આગું વહેલામાં છે ને, કેમ કે એનો બનાવવાનો છે વિડીયો, તો એક યુટ્યુબર આવશે એનો વિડીયો બનાવશે, કોણ છે હું તમને ક્યારેક હું અહીંયા છે ને તો અપડેટ આપી દઈ, લગભગ 2 દિન અંદર એનો વિડીયો બની જાય, પછી પાછું ખાવાનું તો અમારે જ એવો વિડીયો બનશે. અને આ ગાઈસ છે ને જલ્દી રેસીપી નથી બનાવવાની, પાછી શાક બાક કે રેસીપી એવું કોઈ વસ્તુ રાંધવાનું નથી બનાવવાનું, એ ખાલી પ્રયોગ છે, પ્રયોગ બનાવવાનો છે કાંઈ નો. અને છે ને આ ફટાફટ હું જાઉં ગામમાં, તો ગામમાં જે આવું ને એને દઈ આવું, શું ભાવ આપે કેટલાને થાય એ પછી નેક્સ્ટ વિડીયોમાં ખબર પડશે. આજમાં દેવું એટલે 3 વાગે સવારના વહેલા મોવા જાહે, મોવા વેસાહે, બીજે દી મને પૈસા મળશે એટલે તમને ખબર પડી જાય કા. તો ચાલો ફટાફટ જાવ અને લઈને ગામમાં. કઈશ આ કેરેટમાં ભર્યા પણ હતું મેનેજ જે અમારી ફેલમાં, એનું કારણ એ છે કે કેરેટ છે ને આ ગાડીમાં આવ્યું નહીં ને રાઘવા તને ગાડી લઈ આવેલ છે, હું જાઉં છું તુંબડા દેવા, તો રાઘવા તને ગાડી લઈને જવાનું છે આજમાં કાંઈ, તો આ છે ને ફટાફટ ઠેલીને ભરી દે ને પછી હું જાઉં ફટાફટ ગામમાં, પછી આવું તુંબડા દઈને તમે જવો. એટલે આ ગાડી લઈ જવામાં ફાયદો શું છે ખબર, આ બાસ્કો જો અહીંયા મસ્ત પીડ્યું હતું, અને મારી ગાડી લઈ જાવ કે તો બાંધીને તો બાંધવું પડે, અને બાંધી કે તો યાર શું થાય ખબર, સોલાઈ જાય એમ, સોલાઈ જાય ને તો ભાવ ન આવે, એટલે બાંધવાનું નથી. વચમાં મેં કોણ છે અને પછી ભાગવાનું છે, પીસને બેસી જાય તો આ બેહીને ઉતરી જાય, બહુ શોખ હવે આપણે બેઠી નથી પગત દીધો પડી જાય તો ખરી ગાડી એમ તો થઈ ગયું. હાલો તો ગાઈસ હું જલ્દી જાઉં ગામમાં યાર. તો મારા વાલા ખરેખર મજા આવે હો ભાઈ યાર, દુનિયાની મજા આવે. આમ તો ગાડી ગાજે ની કઈ કાંઈ કરતા કાંઈ હેલી જાય, બોલો મજા તો યાર દુનિયાની મજા આવે. ચલો ગાઈસ ગામમાં જાતે છે ફેમિલી, હું છે ને ગામમાં લઈ તુંબડા દિન એવો 9 નંગ થી 13 કિલો 600 ગ્રામ છે, તો 13 કિલો ગણવામાં આવશે એમ કીધું હતું. અને અહીંયા હવે આવી જશો, સાંજ પડી જશે, અહીંયા તો કલભે રંભે છે ને અહીંયા આવે ભેંસ દોવાની તૈયારી કરે, ગરમીની લાલ સટીક નહીં પણ કાળી ડિબોલા થઈ ગઈ. અને હવે આપણે આ બ્લોગને પૂરો કરવાનો છે, મળશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.